મિત્રો આજકાલ જાત જાતના ડે ઉજવાય છે. વેલેન્ટાઇન ડે ને રોઝ ડે, ડાયાબિટીસ ડે, ફાધર ડે, મધર ડે, મન્ના ડે. સોરી, એ તો સિંગર છે. પણ અમારા શહેરમાં હમણાં આવા એક ડે ની ઉજવણી થઈ, ટ્રાફિક ડે. ટ્રાફિક ખાતાએ એક આખું અઠવાડિયું ઉજવ્યું. હવે એક દિવસ એ સવારે હું ને મારું ફેમિલી એટલે કે સુસી ને હિતિયો કંઈક મોલમાં શોપિંગ માટે નીકળ્યા. હવે અમે ચલાવતા હતા ગાડી, ત્યાં જ પોલીસે ગાડી ઊભી રાખી. હવે મને ફાળ પડી. મેં કહ્યું આજે હળવો કરશે. ત્યાં તો ઇન્સ્પેક્ટર મારી સામે આવ્યો ને મોટો સ્માઇલ આપ્યો. મને કે વેરી ગુડ, તમે સીટ બેલ્ટ પહેર્યો છે, કાયદાનું પાલન કર્યું છે, બહુ આનંદની વાત છે. અમારા ડિપાર્ટમેન્ટ તરફથી તમને 1000 રૂપિયાનું રોકડ ઇનામ મળશે. ને હું સાહેબ આભો બની ગયો. જે ડિપાર્ટમેન્ટને આટલા વર્ષો પૈસા આપ્યા છે એ ડિપાર્ટમેન્ટ મને પૈસા આપે. હજી હું હાથ લંબાવું ને ત્યાં જ સુસલી બોલી. મને કે સાંભળો, આ 1000 રૂપિયા મળે છે ને તાબડતોબ તમે લાયસન્સ કઢાવી લો, ને તો કોઈક વાર હલવાઈ જશો. સાહેબ મારી હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. અને એટલી વારમાં તો હિતિયા બારીમાંથી ડોકું બહાર કાઢ્યું ને કે અંકલ, પોલીસ અંકલ, અરે સારું થયું તમે અમને દિવસે ઊભા રાખ્યા, બાકી રાત્રે તો તમને અમારી ગાડી જ ન દેખાત. એટલે પેલો ઇન્સ્પેક્ટર કે કેમ? તો કે અમારી એકે લાઈટો જ ક્યાં ચાલે છે. ને સાહેબ ઇન્સ્પેક્ટરની આંખોએ સિગ્નલની જેમ કલર બદલ્યો, લાલ ઘૂમ આંખો થઈ ગઈ. દરવાજો ખોલીને મને કે જેન્ટલમેન બહાર આવો. 5-6 ઇન્સ્પેક્ટર ભેગા થયા. 7-8 પ્રકારના દંડ મારી પાસેથી વસૂલ કર્યા. સાહેબ જે શોપિંગના પૈસા હતા એ બધા દંડ ભરવામાં ગયા. આ રીતે ટ્રાફિક ડે ઉજવ્યો. હમણાં ગયા અઠવાડિયે બહુ મોટો ચમત્કાર થઈ ગયો. એક અજબ ઘટના બની ગઈ. શું? મારી વાઈફ સુશીલાએ 25મી વાર રક્તદાન કર્યું. બોલો. એટલે અમારી સોસાયટીએ નાનકડો મેળાવડો ભરીને એનું સન્માન કર્યું. સેક્રેટરીએ ભાષણ આપ્યું કે સુશીલા બેને 25મી વાર લોહી આપ્યું, રક્તદાન કર્યું, એનો યશ ગિરીશભાઈને જાય છે. બધાએ તાળીઓ પાડી. મેં કહ્યું ભાઈ ઉભા રહો, આમાં મને શું યશ? મને કે કેમ નહીં ગિરીશભાઈ, આ તમે લોહી પીવા દીધું તો ભાભીએ 25મી વાર લોહી આપ્યું ને. અને લોકોએ વધારે જોરથી તાળીઓ પાડી. બોલો, આવું છે ભાઈ જીવનમાં. કરે કોઈ ને ભોગવે કોઈ. પણ હું તો ભોગવતો જ આવ્યો છું. લગ્ન પછી નહીં, લગ્ન પહેલા મેં ભોગવ્યું છે આ સુશીલાને લીધે જ. અરે ભાઈ નવી નવી ઓળખાણ થઈ ને અમારા એન્ગેજમેન્ટ થયા ને પછી 1.5-2 મહિનો અમે સાથે ફર્યા. તે એક દિવસ મેં કહ્યું ચાલ સુશી આપણે મેટીની શોમાં પિક્ચર જોવા જઈએ, શોલે. મને બધા ડાયલોગ મોડે. મને કે આ જઈએ પણ એક શરત. મેં કહું શું? મને કે ટિકિટ તો હું જ લઈશ. મેં કહ્યું સારું. મેં કહું સાંભળ, ખૂણાની 2 ટિકિટ લેજે, ખૂણાની. કે એમાં કેવું ન પડે. હવે તો ટિકિટ લઈને આવી. અમે અંદર ગયા શોલેમાં. થોડા મોડા પહોંચ્યા. ગબ્બરનો સીન ચાલે. જેવા એન્ટર થયા અંધારામાં પેલો શોતા શોધ કરે. એટલે મને એને મોકલ્યો 1 નંબર પર અને સુશીલાની સીટ 21 નંબર. મેં કહ્યું સુશીલા આ કઈ જાતની ટિકિટ લીધી? થિયેટર આખું ખાલી છે. મને કે કેમ? તમે તો મને કહ્યું 2 ખૂણાની ટિકિટ લેજે, એટલે મેં એ પ્રમાણે લીધી. આવું છે આનું મગજ ભાઈ. અને એ દિવસથી અમારા ખૂણા કોઈ દિવસ ભેગા જ નથી થયા. બોલો, તો એ જીવીએ જ સાથે. હવે જીવવું જ પડે ભાઈ, શું કરું. ને અમારો દીકરો છે ને એની મા પર જ ગયો છે. મારા એકે લક્ષણ એનામાં નથી. હમણાં ગયા અઠવાડિયે બાલદિન હતો, નેરુ ચાચાની વરસગાંઠ. તે અમારા હિતિયાની સ્કૂલમાં કંઈક મોટું ફંક્શન રાખેલું. બધા મહાનુભાવોને બોલાવ્યા ને પછી બાળકો જઈને એને હાર પહેરાવે ને સાલ ઓડાડે. તે અમારા એરિયાના MLA ખરા ને, એને સાલ ઓડાડવાનું કામ અમારા હિતિયાને સોંપેલું. મેં કહું ભાઈ સારી વાત છે. એટલે આપણે ગોઠવાયા, જરા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને. આ પ્રિન્સિપાલ ઊભા થયા કે હવે આપણા એરિયાના MLA સાહેબનું સન્માન ગિરીશ ગુજરાતીના દીકરા હિતેશ કુમાર કરશે. એટલે હિતિયો તો આમ ઠેકીને સ્ટેજ પર ચડી ગયો, સાલ લીધી ને ઊભો રહ્યો. એટલે બધાએ તાળીઓ પાડી, ઊભો જ રહ્યો. તાળીઓ સમી ગઈ. પ્રિન્સિપાલ મૂંઝાય. ઓલો MLA આમ ઊભો તો કે હમણાં ઓઢાડશે, હમણાં. હવે એ મૂંઝાવા લાગ્યો. છેવટે મેં બૂમ પાડી, હિતિયા સાલ ઓઢાડ. પપ્પા એને સામે બૂમ પાડી, કેવી રીતે ઓઢાડું સાલ?
આ માણસ સુવે તો હું એને સાલ ઓડાડું ને.